6 દિવસથી ચાલી રહેલ ટ્રાન્સપોર્ટર્સની હડતાળના પગલે વિશ્વમાં બીજા નંબરનો મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ થવાના આરે છે। સિરામિક ઉદ્યોગની દુર્દશા પર જોઈએ અમારો ખાસ રિપોર્ટ। મોરબીના સિરામિક ઉદ્યોગ પર ટ્રાન્સપોર્ટ હડતાલની ભયાવહ અસરો થઈ છે। માત્ર 6 દિવસમાં જ મોરબીના સિરામિક ઉદ્યોગોને કરોડોનું આર્થિક નુકસાન થઈ ચૂક્યું છે। રોજનું 150 કરોડનું ટર્નઓવર હાલ ઠપ છે। સિરામિક ઉદ્યોગના કારખાનેદારોને કારખાના બંધ કરવા પડે તેવી વિકટ સ્થિતિ હાલ સર્જાઈ છે। વળી ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘૂસવું અઘરું બનશે અને ચાઇનાની સરખામણીએ મોરબી વૈશ્વિક સ્તરે હરીફાઈમાં પાછું પડશે। 6 દિવસથી જે ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલી રહી છે તેમાં આજ સુધી તો અમારા ઉદ્યોગકારોએ પોતાના વેરહાઉસમાં જે રો મટીરિયલનો સ્ટોક હોય તેનાથી પોતાનું ઉત્પાદન ચાલુ રાખેલ છે, પરંતુ જે પાકો માલનો સ્ટોક બી અમારા વેરહાઉસમાં જેટલો થાય તે અમે સ્ટોક કરેલ છે। પરંતુ આજ પછીની જે પરિસ્થિતિ છે, આજ સાંજથી બધા જ ફેક્ટરીઓ વારાફરતી બંધ થવાનું શરૂ થશે અને લગભગ જો આ હડતાલ 2 દિવસ ચાલુ રહી તો મોરબીનો સિરામિક ઉદ્યોગ કહી શકાય કે 80% ઉદ્યોગ આવતા 2 દિવસમાં બંધ થઈ જશે। ભર ચોમાસે જ હડતાલ સર્જાતા ટાઇલ્સથી ગોડાઉન ભરચક થઈ ગયા છે, જેથી હવે ખુલ્લામાં ટાઇલ્સના બોક્સ મૂકવા પડે છે, જેના કારણે વરસાદથી ટાઇલ્સને નુકસાન થઈ શકે છે। બીજી તરફ રો મટીરિયલ્સ પણ બંધ થઈ જતા હવે કારખાનાને તાળા લગાવવાના સંજોગો સર્જાયા છે। પડ્યા પર પાટું સમાન ગેસ કંપનીમાં મિનિમમ લાખો રૂપિયાના બિલ પણ વેપારીઓને આર્થિક રીતે પરવડે તેમ નથી। કારખાનેદારોના બજેટ ખોરવાઈ ગયા છે અને કારખાના બંધ થતા હજારો મજૂરો રજડી પડશે। ફેક્ટરીનું નામ છે મેટ્રો સિટી ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ। અત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલના હિસાબે અમારે રો મટીરિયલ આવતું બંધ થઈ ગયું છે, લોડિંગ બંધ થઈ ગયું છે અને અમારે ટર્નઓવર એકદમ ઠપ થઈ ગયું છે અને ભવિષ્યમાં અમારે લેબરની રોજીરોટી અને અમારે એને ફરજિયાત સેલેરી આપવી પડે છે, તો અમારા માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે। વર્તમાન સંજોગોને પહોંચી વળવા અને સિરામિક ઉદ્યોગને જીવંત રાખવા વેપારીઓ સરકાર પાસે એક્સપોર્ટ ચાલુ રાખવાની માંગણી કરી રહ્યા છે અને ગેસ બિલ ભરવામાંથી માફીની પણ માંગણી કરી છે। જો કે સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા કમર કસે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। છેલ્લા 6 દિવસથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની જે હડતાલ ચાલી રહી છે તેને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારો છે એમના ખુદના બજેટ પણ ખોરવાઈ ગયા છે। જો આપણે વાત કરવામાં આવે તો આ મારી પાછળ જે વાત કરવામાં આવે તો સિરામિક કારખાનું જે લખધીરપુર રોડ ઉપર આવેલું છે એનો મેટ્રો સિરામિક જે છે એનું આ ગોડાઉન છે, લગભગ 1 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આ ગોડાઉન આવેલું છે। પરંતુ જે હડતાલ છે એ હડતાલના કારણે એવી પરિસ્થિતિઓ થઈ છે કે જે તૈયાર થતી ટાઇલ્સ છે એ ગોડાઉનમાં મૂકવા માટેની પણ હવે જગ્યા રહી નથી। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી। આ બાજુ સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની। એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો। કળયુગના આ શિક્ષકે વિદ્યાર્થી પર ક્રૂરતાનો કહેર વર્તાવ્યો। આ શિક્ષકની ક્રૂરતાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે શિક્ષક વિદ્યાર્થીને એક પછી એક 17 તમાચા ઝીંકી રહ્યો છે। આટલેથી ન અટકતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર પણ માર્યો। સુરતના ઉધનાની લિટલ સ્ટાર સ્કૂલની આ ઘટના છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થી જીગરને શિક્ષકે માર માર્યો। ભણાવતા આ શિક્ષક વિદ્યાર્થી પર કેમ આટલો ક્રૂર બન્યો? તે શું તેનો વાંક હતો એવો કે વિદ્યાર્થી તેણે આ સજા ભોગવી? વિદ્યાર્થીની શું વાંક હતો કે શિક્ષક આ હદે ક્રૂર બન્યો? શિક્ષકના આ રીતના વર્તનથી વિદ્યાર્થીઓના માનસ પર કેટલી ખરાબ અસર થઈ શકે છે?